નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી વાત કરીએ આપણે સુરેન્દ્રનગરની। તો સુરેન્દ્રનગર કોંગ્રેસ સમિતિ દ્વારા હાલમાં ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆરની જે કામગીરી કરવામાં આવી છે તેમાં નાગરિકોના નામ કમી થઈ ગયા છે અને ફોર્મ નંબર 7 ભરી અને યાદીમાંથી નાગરિકોના નામ પણ દૂર કરાવવાની આ ગેરકાયદેસર હેલિક આ કામગીરીના વિરોધમાં શહેરના એસટી સ્ટેન્ડથી કલેક્ટર કચેરી અને એસપી કચેરી ખાતે રેલી કાઢી અને આયોજન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। જો આગામી દિવસોમાં આ અંગે કોઈ યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો સમગ્ર શહેરમાં અને જિલ્લાભરમાં ચક્કાજામ કરવાના સંકેતો પણ કોંગ્રેસ સમિતિ દ્વારા ઉચ્ચારવામાં આવ્યા છે। સમગ્ર દેશની અંદર 12 રાજ્યોની અંદર ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆરની કામગીરી અને આ એસઆઈઆરની કામગીરી અતિ વિસંગતતાવાળી અને અનેક પ્રકારની બનાવટી રીતે ખેલ પડાતા હોય અને ચૂંટણી પંચ પોતાની વિશ્વસનીયતા જાળવવાને બદલે અવિશ્વસનીય વાતાવરણ ઊભું થાય તેવું સમગ્ર દેશમાં દેખાઈ રહ્યું છે। તેવા સંજોગોમાં ગુજરાતની અંદર એસઆઈઆરના મુદ્દે જે રીતે મતદાર યાદી સુધારણાના કાર્યક્રમમાં મોટા પાયે નામો કમી કરવામાં આવ્યા। આ કમી કરેલા નામમાં ફોર્મ નંબર 7 મોટા પાયે ગોલમાલ તૈયાર એક જ જગ્યાએથી પ્રિન્ટ થયા હોય। જવાબદારીપૂર્વક એટલા માટે કહી રહ્યો છું કે આખા પ્રિન્ટો તૈયાર થયા છે, કોના નામ કાઢવાના એનું એક જ જગ્યાએ સોફ્ટવેરથી ખેલ પડાયો છે। વિધાનસભા દીઠ તૈયાર કરવામાં આવ્યું છે અને એ જથ્થાબંધ ફોર્મ રજૂ કરનાર એક જ વ્યક્તિ હોય ભાજપાનો અને બીજી બાજુ ચૂંટણી પંચ મૌન પણ એ ખેલ સ્વીકારતી હોય। કલેક્ટર કચેરીમાં નથી સીસીટીવી દેખાતા કે કોણ ફોર્મ આપી ગયું, ત્યાં સ્થાનિક કક્ષાએ જે એઆરઓને જેને જવાબદારી સોંપાડી એની આગળ પણ સીસીટીવીના ફૂટેજ માંગ્યા મળતા નથી। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માનીય નૌશાદભાઈ સોલંકીના નેતૃત્વમાં સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર જિલ્લાની અંદર જે રીતે એસઆઈઆરમાં ફોર્મ નંબર 7ના નામે લોકોના મતનો અધિકાર છીનવવાનું જે પાપ થઈ રહ્યું છે એ ગોલમાલ અટકાવવા માટે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર વિસ્તૃતમાં આપ્યું છે અને સાથોસાથે એ જ વસ્તુ અમે આ છેતરપિંડી ખોટા દસ્તાવેજ બનાવનાર એની સામે ભારતીય દંડ સંહિતાની કલમ મુજબ પોલીસ વડાને પણ અમે વિનંતી કરી છે કે આ સમગ્ર બાબતની તપાસ થાય। અંતે તો ચૂંટણી પંચનો નિયમ છે કે ખોટા ફોર્મ રજૂ કરનાર સામે ખોટી રીતે લોકોના નામ કમી કરાવનાર સામે 1 વર્ષની સજાની જોગવાઈ છે, એની કલેક્ટરશ્રી કોઈ અમલવારી નથી કરતા, ચૂંટણી પંચ અમલવારી નથી કરતા અને અંતે આ મેરા પીપળાથી આખો ખેલ ખેલાતો હોય ત્યારે આ બીજી આઝાદીની લડત લડવા માટે સુરેન્દ્રનગર જિલ્લાની ધરતી ઉપર સમગ્ર રેલી સ્વરૂપે લોકો મોટી સંખ્યામાં જોડાયા છે અને આગામી દિવસોની અંદર લોકોનો નાગરિકનો અધિકાર મતનો અધિકાર બચાવવા માટે કોંગ્રેસે આ લોકતાંત્રિક પ્રયાસ કર્યો। સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે એસઆઈઆરની કામગીરી દરમિયાન સંભવિત રીતે જેમ કહેવાય છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી દ્વારા હજારોની સંખ્યામાં ફોર્મ નંબર 7 એ સોફ્ટવેરના માધ્યમથી પ્રિન્ટ થયા છે। ભારતીય જનતા પાર્ટીએ ફોર્મ નંબર 7 ને હથિયાર તરીકે ઉપયોગ કરી દેશના મતદાતાઓ ઉપર જે પ્રહાર કર્યો છે એ કોઈ સંજોગોમાં ચલાવી શકાય નહીં। એક પ્રકારે જ્યારે મતદાન તમારો છીનવાઈ જાય છે ત્યારે તમારી ભારતની નાગરિકતા પણ છીનવાઈ જતી હોય છે અને ત્યારે આજે અમે આ ષડયંત્રની અંદર જે લોકો સામેલ છે એની સામે ફોજદારી કાર્યવાહી કરવાની માંગ સાથે હજારોની સંખ્યામાં જે કલેક્ટર કચેરી આવીને કલેક્ટરને અમે આવેદનપત્ર આપ્યું છે અને આજે અત્યારે અમે એસપી સાહેબને પણ આવેદનપત્ર આપ્યું છે કારણ કે બીએનએસની વિવિધ ધારાઓ હેઠળ પણ આ ગુનો બને છે અને જો અમે એમને વિનંતી કરી છે કે 13 તારીખ સુધીની અંદર જો કોઈ નક્કર કાર્યવાહી નહીં થાય તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર અમે રોડ રસ્તા ચક્કાજામ કરી અને અમે સજ્જડ વિરોધ નોંધાવવાના છીએ અને આગામી એથી પણ જલદમાં જલદ કાર્યક્રમો આપવાના થાય તો તે પણ આપવાની અમારી સંપૂર્ણ તૈયારી છે કારણ કે ભારતની લોકશાહી સાથે કોઈને ચેડા કરવા દઈશું નહીં, ભારતના સંવિધાન સાથે અમે કોઈને ચેડા કરવા દઈએ નહીં। અમે ભારતીય જનતા પાર્ટીની જે મેલી મુરાદ છે એને ક્યારેય અમે પૂરી થવા દેશું નહીં। અમે અંતિમ શ્વાસ સુધી લડવા માટે મક્કમ છીએ। કેટલા ફોર્મ ભરાણા છે અંદાજે? સુરેન્દ્રનગર જિલ્લાની અંદર લગભગ 24,000 જેટલા ફોર્મ ભરાણા છે અને એની અંદર જે પ્રિન્ટેડ ફોર્મ થયા છે સોફ્ટવેરથી થયા છે એમાં એક શંકા એવી પણ છે કે ક્યાંક ચૂંટણી પંચની ઓફિસમાં તો આ ફોર્મ નથી પ્રિન્ટ થયા ને, કારણ કે આવો સોફ્ટવેર કોની પાસે હોઈ શકે? એક સાથે હજારોની સંખ્યામાં ફોર્મ કેવી રીતે પ્રિન્ટ થાય? એટલે જો ચૂંટણી પંચ આમાં સામેલ ન હોય તો ચૂંટણી પંચે આની સીઆઈડી, સીબીઆઈ, એલઆઈબી જે કોઈ તપાસ સોંપી અને જે કોઈ ગુનેગારો આની અંદર સામેલ હોય એની સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની એમને ફરજ પડશે। અન્યથા અમે જલદમાં જલદ કાર્યક્રમો આપશું। રોડ ચક્કાજામના 13 તારીખનો અમારો કાર્યક્રમ નિર્ધારિત। ભારતીય ચૂંટણી પંચ અને ભારતીય જનતા પાર્ટી બંનેની મિલીભગતથી એસઆઈઆરના નામે દેશની અંદરથી લોકશાહી ખતમ કરવા માટેનું ષડયંત્ર ચાલી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ ફોર્મ નંબર 7 વ્યાપકપણે ભરાયા છે। પ્રતિષ્ઠિત પદ્મશ્રી કહી શકાય એવા લોકોના ફોર્મ પણ ભરાયા છે। એ તમામ ફોર્મનો અભ્યાસ અમે કર્યો તો એવું લાગે છે
કે સોફ્ટવેર ઓપરેટેડ ફોર્મ છે. અમને દ્રઢપણે શંકા છે કે આ પ્રકારનો સોફ્ટવેર માત્ર ચૂંટણી પંચ પાસે જ હોઈ શકે, બીજા કોઈ પાસે હોઈ શકે નહીં. એટલે સુરેન્દ્રનગરની ચૂંટણી શાખામાંથી જ આ ફોર્મ પ્રિન્ટ થયા હોય એવી અમને દ્રઢપણે શંકા છે. ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અથવા એવા લોકો કે જેના કોઈ નામ નિશાન નથી, ડુપ્લિકેટ ડોક્યુમેન્ટના આધારે અન્ય લોકોના નામે આ ફોર્મ ભરાયા છે અને રજૂ થયા છે. વારંવારની રજૂઆત છતાં વહીવટી તંત્ર તરફથી કોઈ પગલાં લેવામાં નથી આવી રહ્યા અને એસપી કચેરી અમે આજે લોકોએ રજૂઆત કરી છે કે આ માત્ર ચૂંટણી પંચનો સવાલ કે કલમ 31નો સવાલ નથી. બીએનએસની ધારા મુજબ ડુપ્લિકેટ કાગળો એમાં તૈયાર થયા છે અને ખાસ તો સોફ્ટવેર જનરેટેડ ફોર્મ જે તૈયાર થયા છે સુનિયોજિત કાવતરું છે. એટલે એના ઉપર બીએનએસના કલમોના ધોરણે એફઆઈઆર થવી જોઈએ, એની તપાસ થવી જોઈએ. જો સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી શાખાની અંદર દોષિત હોય તો એમાં જે અધિકારીઓ સામેલ છે એ તમામની ધરપકડ થવી જોઈએ. ડ્રાફ્ટ મતદાર યાદીની અંદર જો ખરેખર ખોટું થયું હોય